છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાને અભૂતપૂર્વ જનસમર્થન મળ્યું હતું। યાત્રા નસવાડી નગરમાં પ્રવેશ કરે તે પહેલાં જ કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં યુવાનો, ખેડૂતો, મજૂરો સહિત વિવિધ વર્ગોના લોકો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે સમગ્ર તાલુકામાં રાજકીય ચહલપહલ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો। કોંગ્રેસના નેતાઓએ આ પ્રસંગે જણાવ્યું કે જન આક્રોશ યાત્રા એ જનતાના પ્રશ્નો, દુઃખ, દર્દ અને સરકાર સામેની નારાજગીનો અવાજ છે। મોંઘવારી, બિનરોજગારી, ખેડૂતોના પ્રશ્નો તેમજ આદિવાસી વિસ્તારના વિકાસમાં થતી અવગણના જેવા અનેક મુદ્દાઓને લઈ લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। યાત્રા દરમિયાન વિવિધ વિસ્તારોમાં જનતા સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓને સાંભળી અને તેને યોગ્ય રીતે રજૂ કરવાની ખાતરી આપવામાં આવી છે। નસવાડી ખાતે યોજાયેલી જન આક્રોશ યાત્રા અને બાઇક રેલીને લઈને સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાહટ વધી ગઈ છે। મોટી સંખ્યામાં લોકોની હાજરીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવનારા સમયમાં નસવાડી અને છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે।